હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું શેફ કેવલ. તો આજ આપણે 5 જ મિનિટમાં રેડી થઈ જાય એવા પાસ્તા, વ્હાઇટ સોસ પાસ્તાની રેસીપી બનાવશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો એકદમ ચીઝી અને એકદમ ક્રીમી વ્હાઇટ સોસ પાસ્તાની રેસીપી બાળકોને બહુ જ પસંદ આવશે. એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો. તેની માટે આપણે સૌપ્રથમ પાસ્તાને બોઇલ કરી લઈશું. તો ગરમ પાણીની અંદર મેં પાસ્તા એડ કરી દીધા છે. આ પાસ્તા આશરે 200 ગ્રામ જેટલા છે અને તેને સારી રીતે હલાવી લઈશું જેથી જરા નીચે બેસી ન જાય. એની અંદર આપણે તેલ એડ કરી દીધું છે. તો પાસ્તા જોઈ શકો છો એકદમ બોઇલ થઈ ગયા છે. તો પાસ્તા બોઇલ થઈ જાય એટલે પછી એને આપણે સ્ટેનરમાં કાઢીને ઉપરથી તરત ઠંડુ પાણી નાખી દઈશું એટલે ઓવરકુક ના થઈ જાય. તો આપ જોઈ શકો છો પાસ્તા રેડી છે. તો વ્હાઇટ સોસ બનાવવા માટે આપણે સૌપ્રથમ બટર લઈ લઈશું. આપણે અમૂલનું જે ક્યુબ આવે છે બટર લીધું છે. બટર સારી રીતે અંદર મેલ્ટ થઈ જાય એ રીતે તેને હલાવી લઈશું. ધ્યાન રાખો બટર બળી ના જાય. તો આપ જોઈ શકો છો બટર એકદમ મેલ્ટ થઈ ગયું છે. તો એની અંદર આપણે હવે નાખશું લસણ. ની આપણે 2 થી 3 કળી લીધી છે. લસણની કળી એડ કરશું, પછી એને સારી રીતે મિક્સ કરી લઈશું. પછી એની અંદર આપણે 2 ચમચી જેટલો મેંદો એડ કરીશું. પછી મેંદાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. મેંદાને ધીમા તાપ ઉપર પકાવવાનો છે, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. 2 જ મિનિટની અંદર આ મેંદો તરત બ્રાઉન થઈ જશે. સારી રીતે એને મિક્સ કરી લઈશું બટરની સાથે, એકદમ મળી જાય તે રીતે. પછી એની અંદર આપણે દૂધ એડ કરીશું, આશરે 2 ગ્લાસ જેટલું. મેં અહીંયા 2 ગ્લાસ જેટલું દૂધ લીધું છે. પહેલા 1 ગ્લાસ નાખીને જે મેંદો આપણે નાખ્યો છે એને મિક્સ કરી લેજો સારી રીતે. તો એ ઘટ્ટ થવા માંડશે આપણે જે અંદર દૂધ એડ કર્યું છે. જરૂર પડે તો આપણે વધારે દૂધ એડ કરીશું. અહીં મેં 2 ગ્લાસ જેટલું પહેલા એક નાખ્યું છે અને હવે બીજા પણ એડ કરશું આપણે. એની અંદર આપણે હજી થોડુંક દૂધ એડ કરીશું, 1 ગ્લાસ જેટલું, અને એને પણ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. દૂધ અને મેંદો એકદમ મિક્સ થઈ જાય એવી રીતે એને એકદમ સારી રીતે મિક્સ કરશું એટલે તે ઘટ્ટ થવા માંડશે. તો આપણો વ્હાઇટ સોસ ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. એની અંદર આપણે હવે નાખશું, સિઝનિંગ કરશું. સિઝનિંગ અંદર પહેલા આપણે સૌપ્રથમ ઓરેગેનો નાખશું 1 ચમચી. ઓરેગેનો નાખ્યા પછી અંદર જો જેટલું આપ સ્પાઇસી કરો એ પ્રમાણે અંદર આપણે ચીલી ફ્લેક્સ નાખશું. મેં 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કર્યું છે અને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. તો આપણે મિક્સ કર્યા પછી તેની અંદર આપણે સારી રીતે મિક્સ કર્યા પછી તેની અંદર આપણે સોલ્ટ એડ કરીશું. એટલે અહીંયા મેં સ્વાદ પ્રમાણે અંદર મીઠું એડ કર્યું છે. તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. અને આપણે પાસ્તા એકદમ ક્રીમી અને ચીઝી બનાવવાના, એટલે એની માટે આપણે એક અમૂલ ક્યુબ આવે એ ચીઝ નાખ્યું છે અંદર. સારી રીતે ચીઝ એડ કરીને સારી રીતે મેલ્ટ કરી દઈશું ચીઝને પણ અંદર, જેથી કરીને પાસ્તાનો સોસ એકદમ ચીઝ વાળો થઈ જાય. સારી રીતે મિક્સ કરશું આપણે. આ સોસ ફક્ત 5 મિનિટની અંદર રેડી થઈ જાય છે. તો આપ જોઈ શકો છો બહુ જ મસ્ત અને ઘટ્ટ એકદમ આપણો ક્રીમી સોસ રેડી છે. તેની અંદર આપણે જે બોઇલ કરેલા પાસ્તા છે એ એડ કરીશું. 200 ગ્રામ જેટલા પાસ્તા છે એડ કરી દઈશું આપણે અને એને સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણા પાસ્તા રેડી છે.
જોઈ શકો છો કેટલા યમ્મી અને ટેસ્ટી બન્યા છે. જરૂર પ્રમાણે પાસ્તા એડ કરો. 200 ગ્રામ જેટલા મારે લાગ્યા છે. બાળકોને પણ બહુ જ ખાવાની મજા આવશે અને હેલ્થ માટે પણ સારા છે. જોઈ શકો એકદમ ક્રીમી. તો આને સર્વ કરીશું. આપણે એક પ્લેટ લઈ લીધી છે, એની અંદર આપણે સર્વ કરીશું. જો વિડીયો ગમ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો ચેનલને અને સપોર્ટ કરો. તો આવા નવી રેસીપી માટે આપ કોમેન્ટ કરો તો આગલી રેસીપી આપણે મૂકશું. નવી રેસીપી માટે આપ જલ્દીથી કોમેન્ટ કરો. થેન્ક યુ.